ચંડોળા ડિમોલેશન જેવી જ કામગીરી વડોદરામાં કરવા ઉઠી છે માંગ। સાંસદ વાઘ જોશીએ સોશિયલ મીડિયા થકી મહાનગરપાલિકાને ટકોર કરી છે। રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનારા લોકો માટે વડોદરા સ્વર્ગ સમાન હોવાનું કહ્યું છે। દબાણકર્તાઓ અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને શહેરમાં કાર્યવાહી કરવાનો સમય આવી ગયો હોવાનું હેમાંગ જોશીએ ટ્વીટ કરીને આ જણાવ્યું છે। તો દબાણકર્તાઓ સામે કાર્યવાહી થવી જોઈએ, શહેરમાં કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે। જે રીતે અમદાવાદમાં ચંડોળા ડિમોલેશનની કામગીરી ચાલુ છે, તે જ રીતે વડોદરામાં આવી કામગીરી થાય તેવી માંગ સાથે હેમાંગ જોશીએ ટ્વીટ કર્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। માનુ, હેમાંગ જોશીએ ટ્વીટ કરીને માંગ કરી છે કે વડોદરામાં પણ ચંડોળા તળાવ જે અમદાવાદમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે તે રીતની ડિમોલેશનની કામગીરી વડોદરામાં પણ થવી જોઈએ। તેને લઈને અપડેટ શું મળી રહી છે? વિની, હેમાંગ જોશી આ ટ્વીટ કરી છે। જે રીતે અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી, બાંગ્લાદેશી લોકો જે રહે છે એમના મકાનો તોડવાની કામગીરી ચાલી રહી છે, આવી જ કામગીરી વડોદરામાં પણ કરવી જોઈએ એવું હેમાંગ જોશીએ ટ્વીટ કરી છે। કારણ એ છે કે વડોદરાના પણ વિવિધ વિસ્તારો એવા છે કે જે કહી શકાય કે દવાયાળ, પાણીકેટ, આવા અનેક વિસ્તારો છે। એકતાનગર જે આજવા રોડ ઉપર આવેલું છે, ત્યાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો રહે છે, બાંગ્લાદેશી રહેવાની પણ શક્યતા છે અને એને લઈને હેમાંગ જોશી આ ટ્વીટ કરી છે કે વડોદરા કોર્પોરેશન પણ અમદાવાદ જેવી કાર્યવાહી કરે અને ગેરકાયદેસર રહેતા લોકો છે તેમને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે એવી હેમાંગ જોશી દ્વારા પણ આ ટ્વીટ કરી અને એક માંગ કરવામાં આવી છે। જી બિલકુલ, મારો આભાર સમગ્ર માહિતી બદલ। તો આપણે પણ જોયું હતું કે જે રીતે મોટા પ્રમાણમાં ગુજરાતભરમાંથી બાંગ્લાદેશીઓને ઝડપવામાં આવ્યા હતા, તે જ રીતે તે મુદ્દાને જોઈને હેમાંગ જોશીએ કહ્યું છે કે વડોદરામાં પણ આવી જ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ।